તો આ દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે કે નહીં? આ તો એવું થઈ ગયું છે, કોર્ટ સર્વોપરીના બદલે સરકાર સર્વોપરી થઈ જાય છે. સરકારશ્રીને મારું કહેવું છે કે અત્યાર સુધી અમે શાંતિથી આંદોલન પણ કર્યા, આવેદનપત્રો પણ આપ્યા, અમે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કર્યા છે, પણ આજ દિવસ સુધી સરકાર અમારી સામું જોતી નથી. કહેવાય છે કે ભાજપના મોટા કાર્યકરો બોલે છે કે સંવેદનશીલ સરકાર છે, આ મોદી સાહેબની સંવેદનશીલ સરકાર છે, તો અત્યારે આટલી બધી મહિલાઓ આવી રીતના રસ્તામાં હોય અને ઓછા પગારમાં ઘર કેમ પૂરું કરે? ત્યારે એમની સંવેદના ક્યાં જાય છે? અને જો કોર્ટ સર્વોપરી હોય અને સરકાર સર્વોપરી ન હોય તો કેમ સરકાર કોર્ટનો ચુકાદો માનતી નથી? તો આ દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે કે નહીં? આ તો એવું થઈ ગયું છે, કોર્ટ સર્વોપરીના બદલે સરકાર સર્વોપરી થઈ જાય છે, પણ હવે તો અમે એને પણ નીચે ઉતારી દેશું એમ. એટલે એ અમારી બધાને, જો હવે અમારું કંઈ સાંભળવામાં નહીં આવે તો અમે બધા ચૂંટણીનો બહિષ્કાર કરશું, અને એક પણ બેન એના પરિવારને પણ કહેશે અને સગાવાલાને કહેશે, અને કોઈ મત આપવા જઈશું નહીં, અને સખત ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જય હિન્દ. હું વાણિયા મનીષા, આંગણવાડી કાર્યકર છું, વઢવાણ તાલુકામાં. અમારી માંગણી એક જ છે કે સરકાર હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો એનો અમલવારી કરે. અમને તો એ નથી સમજણ પડતી કે સરકાર આ હાઈકોર્ટના ચુકાદાને માન્ય કેમ નથી રાખતી? એનાથી પણ મોટી સરકાર છે. અમને અમારું કંઈ એમને પડી જ નથી. અમારા જે બહેનો આવા તાપમાં રસ્તા વચ્ચે આવી ગઈ છે તો એમની સંવેદનશીલતા ક્યાં ગઈ છે? સરકાર અમારી માંગણીને સ્વીકારે, નહીંતર અમે બધી જ બહેનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અને અમારા સગા સંબંધીને પણ આ જ મેસેજ આપીશું કે બધા ચૂંટણીનો બહિષ્કાર કરે. સરકાર સર્વોપરી નથી. સર્વોપરી જે છે એ અમારાથી સરકાર ચાલે છે. અસ્તુ.